પાવનતિથિ ઉપર આજે આપણે બધા સંતો ભક્તો અને આજે કોઈ જતી સતીના દર્શન થઈ રહ્યા છે. એક જીવ શિવ રૂપ બન્યો છે ત્યારે આજે આપણે એના નાશું પ્રસંગે આ બદલ પણ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. જેવા ધર્મની રક્ષણ કરવા માટે જ્યારે સંતો ભક્તો અને જતી સતી પુરુષો આ ધરતી ઉપર ના હોય તો આ ધરતી ક્યારની બળીને ખાક થઈ ગઈ હોય કે સંત ન હોત સંસાર મેં તો જલ મરતા. પાંચ નામ ભગવાનના લીધા છે તો આજે આ કેટલા જીવ આપણે કિલોલ કરી રહ્યા છીએ, કેટલા જીવ આજે આપણે આનંદ કરી રહ્યા છીએ. એ એક મહાપુરુષના ભજનને લઈને થઈ શકે, આના સિવાય થઈ શકે એવું છે નહીં. આનંદ રૂપ જ્યારે પરમાત્માનું છે, આ જગતની અંદર જો કોઈ રૂપ પરમાત્માનું હોય તો એ છે આનંદનું. આપણે ઘણી વાણી વિલાસ ભજન સત્સંગ બધું કર્યું, જે જેને આવડતી હતી એ બધાએ ગાય, પણ વાણી વધતા કે ગમે એટલી વાણી ગઈ છે, વાણીથી કશું વળવાનું છે નહીં. આ જીવનું કલ્યાણ કરવા માટે, આ જીવનો ઉદ્ધાર કરવા માટે આ મૃત્યુલોક ઉપર આપણે બધાનો જન્મ થયો છે. જ્યારે આ જીવનું કલ્યાણ કરવા માટે આપણે એક પણ પ્રયત્ન કરતા હોતા નથી. જ્યારે આ જીવને જ્યારે આ ધરતી ઉપરથી છોડીને જ્યારે જવું પડે છે ત્યારે જીવને ઘણી બધી કષ્ટી પડતી હોય છે. આ જીવને ઘણી બધી કષ્ટી પડતી હોય છે. એ કષ્ટી ના પડે જેના માટે આપણે ભજન કરવું પડતું હોય છે. જ્યારે અગનગીરી મહારાજ જ્યારે દેવલોક પામતા હતા એ સમયે મહારાજ અને એને એક લેસ માત્ર કીડી કઈડે એટલું પણ દુઃખ હતું નહીં અને એનો પ્રાણ જતો રહ્યો છે. તો આ જીવની કમાઈ છે, નહીં તો માણસને મળમૂત્ર જતું રહે છે તો જીવ જતો નથી. પાછળ ચાઠા પડી જાય છે અને માણસને જયારે અંત વેળાએ એક સમયની અંદર એક ઘડીની અંદર જયારે જીવ છોડી દે છે તો એ જીવની કમાઈ હોય છે. એ જીવના પાછળ જવાના જગ્યાએ આપણે માયા પાછળ પડી રહ્યા છીએ. આખર જતા અંત વેળાએ માયા કઈ કામ આવવાની નથી, તોય છતાં આપણે એની પાછળ દોડી બેઠી રહ્યા છીએ. દેવી ચંડી પાઠની અંદર કીધું છે કે યહ મોહ મમતા અતિ દુઃખદાયી સદા રહે જીવો में समाई पशु पक्षी नर देव गंधर्वा पावे दुख सर्वा ममता ने हर जग को ज्ञान भुलाया सिर पर पिता भारी. આ માયાનું અધિપત્ય છે બ્રહ્મા હોતી છે. મતલબમાં તમે આપણી પાસે અત્યારે જે કોઈ સુખ છે આમાંથી આપણને કદાચ દેવોનો રાજા ઇન્દ્ર આપણને સ્વર્ગનું સુખ મળી જાય. આપણે ચાહો એ વસ્તુ આપણી પાસે હશે, આપણે ચાહો એ આપણી પાસે ધન દોલત ઐશ્વર્ય હશે, આપણે ચાહો એવી કામિની સ્ત્રીઓ આપણી જોડે છે, પણ તોય છતાં આપણી પાસે સુખ હશે નહીં. કેવી રીતે કે ઇન્દ્રને પણ ઇન્દ્રાસન જવાનો ડર છે, એને પણ એની પદ જવાનો, પ્રતિષ્ઠા જવાનો બ્રહ્મલોક હોતી છે. તમે અહીંથી મરી ગયા પછી એવું કહેતા હોય કે છૂટી જશો તો છૂટવાના છીએ નહીં. બરાબર પછી તો કાળા ઘરનો કૂવો, પછી તો આમાંથી ઉગરવાનો કોઈ માર્ગ જ નથી. ઉગરવાનો જો કોઈ હોય તો આ મનખાદેવ આ જન્મ જ કેવો છે. 184 ની બધી જ યોનિઓ કર્મ ભૂમિમાંથી બાકાત છે, બધી ભોગ યોનિઓ છે. જ્યારે એક મનુષ્ય યોનિ જ એક કર્મ યોનિ છે. આની અંદર આપણે કર્મ કરી શકીએ છીએ. જ્યારે બધી 184 ની જેટલી યોનિઓ કૂતરું રોડ ઉપર ધોકા ખાય છે, કેવી રીતે યોનિ તો ભોગવી રહ્યું છે, પણ એને જ્યારે મનુષ્ય હતો ત્યારે એને જે કર્મ કર્યું છે એ ધોકા ખાવાનું કર્યું છે તો એ ધોકા ખાઈ રહ્યું છે, અને ગાડીમાં બેહવાનું કર્યું છે તો એનું શ્વાન યોનિ તો કૂતરાની છે પણ તો છતાં ગાડીની અંદર ભરી રહ્યું છે. તો યોનિ બધી પાછળની જે 184 ની છે એ બધી ભોગવવાની છે. જ્યારે એક આ મનુષ્ય યોનિ છે એ કર્મ કરવાની છે. માટે કોઈ સત્કર્મ કરતા રહેજો અને કોઈ સાધુ પુરુષનો સત્સંગ કરતા રહેજો. બોલો સદગુરુ દેવની.